દિવાળીનો તહેવાર નજદીક આવી રહ્યો છે ને તેવામાં સુરતમાં 3 દિવસમાં 2 હત્યાના બનાવ સામે આવ્યા છે। ગત મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે। હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારને બાઇક પર અજાણ્યા 2 શખ્સો આવે છે અને ચપ્પુના ઘા મારીને તેમનું દેહ ઢાળી દે છે। ત્યારે આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજે છે। ત્યારે હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને હાલ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે યુવકની હત્યા કોણે કરી અને શા માટે કરી તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે અને પરિવારમાં પત્ની અને તેના 2 દીકરાઓ પણ હતા। એક 10 વર્ષનો દીકરો હતો અને એક 8 વર્ષનો દીકરો હતો। ત્યારે સુરેશ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે દિવાળીનો તહેવાર નજદીક છે અને આવી રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેને લઈને પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે। ત્યારે આપનું આવી ઘટનાઓ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।